પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્મ સ્વરૂપ તરફ સ્થિતિ કેળવવાની અથવા હાલવાની બંધ ન થવું. ચાહે તમે કાંઈ ન કરો, અથવા તમે કાંઈ કરો, સંસારની પ્રક્રિયા હાયલા કરશે, અથવા સંસારનું કોઈ પણ વાતાવરણ છે એની હારે તમે હાયલા કરો. પણ તમે તમારા મૂળ સ્વરૂપમાં સ્થિત થતા જાઓ. બળજબરીથી નહીં. અંતઃકરણની અંદરના આવરણો રહેશે. આપણી અંતઃકરણના આવરણો છે ને એને સાફ કરો. આપણી અંદર હાલવામાં આપણને કઈ વસ્તુ અંદરથી આપણી અંદર હાલવામાં આપણે કઈ જગ્યાએ અટકી છીએ એમાં ધ્યાન આપો. કોણ શું કરે છે તો એની હારે વ્યવહાર વહીવટ જે રીતે થાય એ રીતે કરો. જે યોગ્ય હોય એ રીતે કરો. તમારી અંદર તમારું હાલવાનું, તમારી અંદર તમારા જીવનની સ્થિતિ, તમારા જીવનમાં તમે કોઈ પ્રસંગ બને તો તમે સ્થિર રહી શકો. આપણા મનની અંદર આપણું મન છે ને એવું છે ને કે કોઈ એવો પ્રસંગ આવે ને કે એની અસર થાય છે. થાય છે, ન થવી જોઈએ પણ થાય છે. એટલે કે છે ને ફિકરની ફાકી કરે ટાકા નામ ફકીર. ગમે એવી ફિકર હોય ને એની ફાકી કરીને ખાઈ જાય. ફિકરની ફાકી કરે. ફિકર સબ કોઈ કહે, ફિકર સબકા પીર. ઉપાધિ છે ને બધાયનું પીર છે. પછી શારીરિક, આર્થિક કે માનસિક, આધિ ભૌતિક, આધિ દૈવિક કે આધ્યાત્મિક, અનંત રીતની ફિકરું છે દરેકને. ફિકર સબ કોઈ કહે, ફિકર સબકા પીર. માણસ કે ને પીર છે હો ભાઈ, તો કે પીર કઈ છે તો કે ફિકર. પણ આપણે ક્યાંક કાંઈ પણ વાતાવરણ બને ને મને તકલીફ પડે, હું ગભરાઈ જાઉં. ગભરાય એટલે કઈ રીતે જાઉં કે સારું આપણે બધું વ્યવસ્થિત આપણે આપણી અંદર ફિકરની ફાકી કરે. ટાકા નામ ફકીર. ફિકરની ફાકી કેમ કરવી? સંસાર છે, હાલું તો પડશે. વાત છે કાંઈ કરવું કાંઈ ન કરવું એ વાત નથી. ફિકરની ફાકી કેમ કરવી? 135 વાળો માવો ખાવો, તલ અને વલિયારી વાળી ફાકી ખાવી, ચા પીવાથી ફિકરની ફાકી થાય, ચલમ પીવાથી ફિકરની ફાકી થઈ જાય, જીવનના કોઈ પ્રસંગ બને એટલે શું એવું કરવાથી ફિકરની ફાકી થઈ જાય. ફાકી કેમ કરવી? ફિકરની ફાકી ખાવા કરતા ફાકી કરવી કેમ? ફિકરની. જીવનના કોઈ પણ પ્રસંગ બને તો આપણે ફિકરની ફાકી કેમ કરશું? તમને કહી દઉં, કોઈને કહેતા નહીં.
મને ફિકરની ફાંકી કરતા આવડતી નથી. આમાંથી કોઈને આવડતી હોય તો હાથ ઊંચો કરે. અને આ હું ભાઈ હમણાં કોટતો તો હું એ જગ્યાએ ઊભો નથી. એ યુટ્યુબમાં જેટલા સત્સંગ સાંભળતા હોય એટલા, અહીંયા જેટલા સત્સંગ સાંભળતા હોય એટલા, અને આખા વિશ્વનો નાથ સાંભળે છે અને કદાચ મારી અંદર સાંભળે છે, એને કહી દઉં જેમ જેમ મને ફિકરની ફાંકી કરતા આવડતી નથી. વાત કરી કે ભાઈ આપરે મુઆ વિનાનો અંત નહીં આવે પાનભાઈ. આવે તો જાય વીરા રે ફિકર સાદી. હા એ આવે ઈ જાય એમાંય ના નહીં. ફિકર આવે તો ફિકર વહી જવાની. કોઈ પણ વસ્તુ આવે છે હું કામ જવા હાટું આવે. એને જાવું છે ને એટલે આવે. તો ફિકર હું કામ આવે? તો કે ફિકર ને જાવું છે એટલે એ આવે છે. ફિકર સાની એમ આવે તો જાય વીરા રે ફિકર સાની. બોલતા બોલવું હોય ને એમ કેસ ને. મારી મતી અનુસાર જવાબ આપું છું કે બધું ધણી ઉપર છોડ દેવું એમ. એટલે ફિકર મટી જાય. એના ઉપર છોડીએ તે જ રાખે ને બાબુ. એટલે એમ નહીં. પછી ગમે એ પ્રસંગ આવશે એટલે આપણે અહીંયા સ્થિર રહી શકશું. એના પર છોડી દીધું તો તે આપણે છોડી દીધું છે. તારા આચરણમાં તારી રેણીમાં છે તો પછી હું વાત કરું. વાત તો હું કરું ગમે એવી ફાડી નાખે એવી વાત કરું. એના પર છોડી દેવાની બાપુ હટી જાય ને. હું તને હું કહેવા માંગુ, વાત તો હું ફાડી નાખે એવી કરું. મારા છોકરાને બિચારાને બાઉન્ડ્રીની બહાર જવું પડે એવી વાત કરું. વાત તો હું બાઉન્ડ્રીની બહાર જવું પડે એવી વાત કરું. પણ મારાથી ફિકર છૂટી જાય. સાંભળો સાંભળો, ધ્યાન આપો. હું કહેવા માંગુ, ગોરધનભાઈ ને આવતું આવડતું બોલો ને ગોરધનભાઈ. તમારાથી ફિકર છૂટી જાય ગોરધનભાઈ? ને આવડતું હોય તમારાથી ફિકર છૂટી જાય કાંઈક એવો પ્રસંગ આવે તો? ફિકર છૂટે નહીં પણ એનાથી રાહત થઈ જાય. રાહત તો બધાને થાય એવી છે. અસર ઓછી કરીએ તો. મુન્ને તારે ફિકર છૂટી જાય? કાંઈ પણ નો છૂટે ને? રાહત થાય. તારે ફિકર છૂટી જાય બધી? જવાબ બાપુ આપ. ક્રિસ્તન નો પૂછાય, ક્રિસ્તન નો પૂછાય. ગુરુનું પદ છે એને કાંઈ ન કહેવાય. કાલે પાછું હાલે ગુરુના પદને ઈ બોલે ઈ બરોબર. જો ખાસ યાદ રાખ. કાલે હાલે પાછું સાંભળો, ઈ જ્યાં બેઠા છે ને ત્યાં પ્રશ્ન ન કરાય. આવી વાતને ઈ નો હું કરાય. જવાબ જો પાછો જવાબ ઈ બોલે ને એમને એ વચ્ચે ન બોલે. ઈ જે બોલે ને ઈ જ સાંભળાય, બાકી એને કાંઈ ન કહેવાય. અમુક જોજે, તું જોજે, હું હંમેશા કૃષ્ણને કોઈ દી નહીં કહું. કૃષ્ણને બાદ કરતા આપણે બધા વાત કરું, કારણ કે અહીંયા કૃષ્ણ ન કહેવાય. અમુક વસ્તુ બરોબર છે. મારા ગુરુજી બોલે છે ને એટલે તમે બધા જો લઈ આપણી આવજો. જોડે ના હોય ને સદગુરુજી પણ તું સમજતો નથી. આ વાત છે ને પ્રશ્ન કોને કરાય? અથવા તમે અહીંયા ઊભા છો એમ આપણે બોલાય. ઈ એની મેળે બોલે ઈ બરોબર. અમુક વસ્તુ આપણે નહીં કરવાનું. હા, ઈ ન કરાય. ઈ છે ને ઈ એક સમજણ છે. અમુક વસ્તુમાં છે ને અરી ગુરુની ન હોય. એને શું કહેવાય? જ્યારે આપણે કહેશે હા. પછી છેલ્લે એમ કે કાલી આ તો હારો માણસ હે કે આપણને આવી રીતે બોલવા દે છે. બાકી ગુરુ બેઠા હોય ને એટલે કોઈ બોલાય જ નહીં. એ ખાલી બેઠા રહી ને તોય કાંઈ ન બોલાય, કાંઈ ન કહેવાય. ગુરુને કાંઈ ન કહેવાય. ગુરુ કૃપા એવી તમે બેઠા હોય ને એનો પ્રશ્ન જે હોય ને એ ઓટોમેટિક એને પાસે જવાબ મળી જાય. ગુરુ અને બેઠા હોય ને, જવાબ પૂરી ગુરુ બેઠા હોય ને ખાલી પેલા વિવેક આવડે ગુરુ એટલે કઈ રીતે જીવાય. આ તો દયાનો સાગર છે અને આ ઘર એવું સારું છે, એમ કઈ ચિંતા નથી. એટલે આપણે બધા આપણી રીતે વાતો કરી, ચીતું કરી. બાકી ગુરુ પાસે કાંઈ ન કરાય. વાત પૂરી થઈ ગઈ. એ ગમે એમ કે ને કાંઈ ન કરાય એટલે વાત પૂરી થઈ ગઈ ને. એ મારી નાખે ને તોય કાંઈ ગુરુને કાંઈ ન કહેવાય. ગુરુને કોઈ દી કાંઈ ન કહેવાય. આ તો આપણે આટલું હું કામ બોલી છીએ કે એનો પ્રેમ છે. આપણે બાળકો છીએ અને એ આપણને આપણા બાળકોથી વિશેષ રાખે એટલા જ તું બોલાય. બાકી તું ક્યાંક આશ્રમમાં કે સાધુની જગ્યામાં જાય, સાધુ આગળ કાંઈક બોલ ને એટલે ચીપીઓ ઉપાડે. વાત હે, પહેલા હું વાત એ કેવો? આશ્રમમાં સુરતમાં શીખી 4 દી રોકાવાનું હોય.
પાઠ લઈ લેવાનો, જમવાનો ને પછી અહીંયા રોકાવાનું. વહેલી સવારે 3-4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં ગયા હોય ને અહીંયા સત્સંગમાં, તો એ બાપુ કહે 5 વાગે આવે, 6 વાગે આવે, 7 વાગે આવે. પછી બેન હું થાકી ગયો હતો તો મેં આવી રીતે આમ લાંબા પગ કીધા સમજાવવા. ત્યાં આસન પાથી બેવાનું અને ગૌમુખી ગૌમાળા રાખવાની. બાપુ ન હોય ત્યાં સુધી માણસો મંત્ર જાપ કરતા હોય. તો મેં આમ લાંબા પગ કીધા તો બાજુ બેવાળો ભાઈ મને કહે પગ પલોઠી બાંધ્યો હતો. બધું દુખે. મને કે આ ગુરુ ગાદી સામે પગ લાંબા કરીને ન બેહાય. તમને ખબર પડે છે કે નહીં એટલી? બાપુ તો હજી આવ્યા નહોતા. છેલ્લા કહી દીધું. બાપુ હજી આવ્યા નહોતા તો મેં પગ લાંબા કર્યા તો બાજુના કોઈક સાધકે મને કીધું ભાઈ પલોઠી વાળો. મેં ખા દુખે પગ. મને કહે ગુરુ ગાદી સામે પગ લાંબા કરી ન બે હોય. પલોઠી વાળી બે રાખી દીધું. અહીંયા આપણે ચા પીને તો ફાંકી ખાવા બાઈને ગયો ને, ત્યાં 5 કિલોમીટર રેન્જમાં ક્યાંય તમને ચા કે ફાંકી ન મળે. તમારી પાસે બીડી કે ફાંકી હોય તો આશ્રમની હદમાં તમે ખાઈ ન શકો. જો કોઈ સાધક જોઈ ગયો હોય તો તમારા ખીચામાંથી ફાંકીને બીડીયું બધું ભૂકો કરી નાખે અને તમને ટોચે કે ફાંકીઓને બીડીઓને ચા પીવી તો ઘરે બેઠા રહેતા હતા તમે આવ્યા શું કામે? એટલું ડિસિપ્લિન. આંકડે આયુર્વેદિક ચા મળે. આયુર્વેદિક ચા તમારી તંદુરસ્તી માટે જે હારી હોય ને એ ચા તમને મળે. બાકી ઓલી ચા તમે નો પી ન શકો. એનું ડિસિપ્લિન. બાપુ આવ્યા ન હોય તો તમારે એટલું ધ્યાન રાખવું પડે. બોલો અહીં તો આપણે બધી છૂટ છે. લાંબા પગ કહીને બે વાતું કરી, વાત કરી. કરજો. અમારા 30 જણાનું ગ્રુપ હતું મોની બાપુ ત્યાં. અમે એટલા જ ભજન કરીએ. એથી વધારે કોઈ આવે નહીં, કોઈ નહીં સમજા. પણ કોઈ ક્યારેય મોની બાપુ ભજન પૂરા થાય ને પછી મોની બાપુ ઊભા હોય. પછી 8 વાગ્યા સુધી સત્સંગ કરે ને, સવારે 8 વાગી જાય, દી ઉગી જાય, 9 વાગી જાય. અમારાથી આંખે આમ નહીં કરવાનું, હેરવાનું નહીં, આમે નહીં હેરવાનું, એની સામે જ ધ્યાન રાખવાનું. એને કોઈ દી કોઈને કાંઈ નથી કીધું કે તમે ધ્યાન રાખો છો કે નહીં, મારી વાત સાંભળો છો. એવા શબ્દો 30 વર્ષમાં કોઈ દી બાપુ બોલ્યા નહીં. પણ અમારી આંખ છે ને એની સામે જ 9 વાગ્યા સુધી છે ને આમને સામે એની સામે જ ધ્યાન રાખવાનું. 30 વર્ષ સુધી કોઈ દી કોઈને બાપુ કાંઈ ટોયકા નહીં, કોઈ દી કાંઈ નથી. પણ એવો મોકો જ નથી દીધો એમ કોઈ. અમારા 25-30 જણાનું એટલું ગ્રુપ ને બાપુ કાંઈ પણ બોલે, વાત કરે, કાંઈ સત્સંગમાં ભજનમાં કાંઈ ને કાંઈ. ને પછી છેલ્લે એમ કે જો તમારે પાછો ગુરુવારે ભજન છે, તમારે તમારો સંસાર છે, તમે હલાવો, તમારે પૈસાની જરૂર હોય, ખાઓ ફ્રી હોય તો જાઓ છો, બાકી કોઈ હેરાન થઈને નહીં આવતા એમ. કેમ કે એ તો લક્ષ્મીનો કોઈ દી એને પૈસા કોઈ દી અડેલા નહીં એમ. પૈસાનો કોઈ દી કોઈ મૂકી જાય તો એ ચીપિયાથી લઈને ભજનવાળાને આપી દે એમ. બાકી હાથથી કોઈ દી ને લક્ષ્મીનો. પણ ટૂંકમાં એમ કે અમારો એટલા ગ્રુપની અંદર કોઈ એનો સત્સંગ પૂરો થઈ જાય 3 કલાક 4 કલાક ને 5 કલાક કરે, કોઈ દી આમે નહીં હેરવાનું. એની સામે જ આમને આમ જ એટલું ને. કોઈ દિવસ અમે એટલે સેટે લઈને અમે કોઈ દીના પગને નથી અડ્યા. અમે 3-4 ફૂટ સેટે લઈને જ અમે બાપુના પગમાં દર્શન કરીએ. કોઈ વ્યક્તિ એરિયામાં ઓળખતા છે નહીં ઓળખતા હોય, બાપુના સ્પર્શ કોઈ દી કોઈ નથી કર્યા. એવું મોની બાપુનું જીવન હતું. કોઈ દી કોઈને કાંઈ કીધું જ નથી. એની એ ગમે એ થાય તો કોઈને કાંઈ કહે નહીં. પણ એનું એક જ વખત ધ્યાનમાં કોઈ આવી ગયા ને કે મોની બાપુનું આવું જીવન છે એટલે બસ વાર્તા પૂરી. એ ડાયરેક્ટ એનો સત્સંગ, એની વાત જેમ આંખ થાય ને એમ જ એ સત્સંગ કરતા. પણ આંખે નહીં ફરકવાની. આમ હેરાઈ ગયું હોય ને એમાંય નહીં કાઢે. અને ભજન ગાવાના હોય ને તો ઊભા ભજન ગાવે. મને ઊભે ખબર સુધી 10 થી 5 વાગ્યા સુધી ઊભે ભજન. હું એકલો ઊભે ગાતો હોય અને તબલા મારા નીચે બેઠા વગાડતા હોય. બાપુ ઊભે સાંભળતા હોય. કોઈ દિવસ બાપુ બેસે નહીં. આખી રાત ભજનમાં બાપુ ઊભે સાંભળે. કોઈ દી બાપુ નીચે ન બેસે. 2 થી 5 એટલે હું થયું ફાટી જાય. 7 કલાક સુધી એકલો હું એકલો ઊભે ગાતો હોય. હા, ટેબલ ઉપર હાર્મોનિયમ રાખી માઇકને રાખી દે અને ઊભે ગાતો હોય. આમે એની તપ એવું બાપુ સાંભળે એટલે હરિદ્વારથી આવ્યા હતા ને હરિદ્વાર જઈને દેહ ત્યાગ કર્યો. આપણે તમને ખબર હૃદયની વાત કરું, આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ અને આપણા ઉપર એટલી બધી કૃપા છે કે આપણને કોઈ પણ રીતે બંધન નથી.
ખરેખર અહીંયા જ એક બંધન એ કઈ રીતે બંધન નહીં, નથી. નહીં, હકીકતની વાત છે. અને એટલા બધા હવે તો ખાલી રેણીમાં તો રહેવું પડે ભાઈ, રેણી તમે ચૂકો તો ન થાય. એટલું તો સામાન્ય વસ્તુ, સામાન્ય રેણી તો રહેવી પડે. દારૂ, જુગાર, માંસ, ચોરી, સ્ત્રીગમન, ખોટું બોલવું નહીં. આપણી અંદર ખોટું તો જિંદગીમાં બોલવું નહીં. યાદ રાખો, હરજીવન બાપા હતા ને, એ ખોટું ન બોલતા. અને કદાચ બોલ્યા હોય ને પણ કહી દેતા કે મારી અહીં ભૂલ છે. હંમેશા યાદ રાખવું, બીક ન રાખવી કોઈની, કોઈની બીક ન રાખવી. જેમ છે એમ જ કહી દેવું. જેમ છે એમ બોલવાથી, જેમ છે એમ સત્ય બોલવાથી, જેમ છે એમ કેવું. જેમ છે એમ એટલે દાખલા તરીકે આપણને પૂછે કે તમે કાંઈ ભૂલ કરી હતી તો થઈ ગઈ હોય ને તો સાચું કહી દો. હા, કોઈનું મૃત્યુ થતું હોય સાચું કહેવાથી તો ખોટું બોલવું કે ના, આ ખોટું બોલવાથી કોઈકનું જીવન બચી જાય ને તો જ ખોટું બોલવું. કે હું આ ખોટું બોલીશ ને તો એનું જીવન બચી જાય. દાખલા તરીકે કોઈ ગાય જાતી હોય અને પાછળ ખાટકી પડ્યો હોય અને આ શેરીમાં ગાય વળી હોય ને ખાટકી પૂછે કઈ બાજુ ગઈ તો એને સાચું ન કહેવાય ને એને આ શેરી કહી દેવાય તો ગાય બચી જાય. જીવનને છે ને પહેલા જીવનને જીવતા શીખો. આપણા જીવનમાં આપણે હું ખેલ કરી છીએ, ખેલ કરવા આવ્યા છીએ આપણે, રમત ન કરે. યાદ રાખો, રમત કોણ કરે? હા, જો મને એક વસ્તુ કહી દો, હું છે ને એક વસ્તુ કહું, મને મારા ગુરુના દ્વારથી પ્રેમ છે અને મને એવો ભાવ થાય કે મારા ગુરુના દ્વારમાં બધાય ભજન, સત્સંગ, હરિહર અને દરેક જીવનું કલ્યાણ થાય. બીજો ખેલ મારી પાસે ન આવે. ધ્યાન આપજો. મને એટલો તો તમને તમારા ગુરુદ્વારથી પ્રેમ હોય ને. તમારા ઘરથી તમને પ્રેમ ન હોય કે ગોરધનભાઈ છે તો એના ઘરથી એને પ્રેમ તો હોય ને કે મારા ઘરે કોઈ આવે તો એનું કલ્યાણ થાય, અકલ્યાણ ન થાય, અથવા મારા ઘરનું અકલ્યાણ ન થાય, અથવા મારા ઘરે બધાય આવે એમ 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 થાય ને કે મારે આંગણે કોઈ પ્રસાદ લેવા આવે જેથી મારું અન્ન શુદ્ધ થાય, કોઈ સારી વાત થાય તો મારું મન શુદ્ધ થાય, કોઈ સારું એવું દાન કરું તો મારું ધન શુદ્ધ થાય, સારી વાણી બોલું તો મારી વાણી શુદ્ધ થાય, સારું જીવન જીવો તો અને કોકને સારું જીવન આપું તો જીવન શુદ્ધ થાય. આવું તો હોય ને, આવું તો આપણે શીખીએ. હું હરિગુરુ સંતોમાં, હરિગુરુ સંતોમાં શીખવાનું તો કે સારા વિચાર મળે, સારી વાણી થાય, સારી દ્રષ્ટિ થાય, આપણાથી કોઈનું કલ્યાણ થાય, આપણે કોઈને દુઃખ ન આપી. આ બધા નાના નાના પગથિયા છે ને, એ તો પેલા આપણા અહીં ભેગા કામ થાય છે તો કે સત્સંગથી, સત્સંગ માટે ભેગા થાય. હું પ્રાર્થના કરું છું કોઈ દિવસ ભૂલ ન કરવી. આપણી ભૂલ થાય ને એનું કોઈને, આપણા સદગુરુ એવા છે કે ગમે એવી ભૂલ થાય ને તો એ કાંઈ જોતા નથી. મહાપુરુષો એ જોવે નહીં. સદગુરુ એવા હોય કે કોઈ પણ વ્યક્તિ, મારી પાસે ઘણા એવા છે એના હૃદયની વાત કરે. મારે ઉપદેશી ન હોય ને, કાન્યા ઉપદેશ ન લીધો હોય ને, એ મને એમ કે બાપુ મારા દિલની વાત કહી દો. એની અંદર જે પડ્યું હોય મને દિલ ખોલીને વાત કરે. કારણ કે એને ખબર છે કે આ મને હેરાન નહીં કરે, આ મને ખીજાય નહીં, આ મને મારશે નહીં. પેલા તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે ને એને તમે મુક્ત રાખો બંધનમાંથી. એ બંધાઈ ન જાવ. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે ને તો તમારા જીવનથી કોઈને ભય લાગે ને એવું ન હોવું જોઈએ. તમારી પાસે હૃદય ખોલીને વાત કરી શકું છું કે હું અહીંયા મારા હૃદયની વાત કરીશ ને તો મને શાંતિ થાય, મારું કલ્યાણ થાય, મારું મંગલ થાય, મને કોઈ તકલીફ નહીં પડે. એટલે પહેલા જીવન, પછી સદગુરુની વાત અને પછી આચરણ. બોલો સદગુરુ મહારાજ. જ્યોતિ માને કહી દે કે શીલમાં ગૌરાંગની માને મુક્ત કરી દે. હે માં, હા, એ આદ્ય શક્તિ માં એટલે છૂટી જાય બિચારી. એક પ્રાર્થના એવી છે
એક આદ્ય શક્તિમાં ગૌરવની માને એને તકલીફ છે મુક્ત કરી દો. તો એનું એનું એની એની બસ. ગતિ એને મુક્તિ હા, મળે. બસ. બોલો સદગુરુ મહારાજ. આ એક ગોરધનભાઈ થોડું એક બોલો. એક પ્રમાણ મારા ભાણેજ અહીં દવાખાના હતા હોસ્પિટલમાં પડી ગયો હતો અને કાંતિભાઈ અહીં સત્સંગ સાંભળે સિવિલ હોસ્પિટલના મેન કર્મચારી અને તમે કીધું હતું કે એ જીવને કાં મુક્તિ મળી જાય ને કાં જીવન મળી જાય પછી 11:30 વાગે છૂટી ગયો પછી શાંતિભાઈ હા મારો ભાણેજ પછી અહીંયા કાંતિભાઈ આવતા લઈ આવ્યા ગયા હતા. તું કાંતિભાઈ આવ્યો લઈ હતો ને ગયા પછી તરત જ બધું એનું થઈ એ ગયું. શાંતિભાઈ. કાંતિભાઈ એટલે ટૂંકમાં એ ભાઈને મુક્ત એક કલાક શરીરમાંથી અહીં સત્સંગ કર્યો ને તો અહીંયા 1 મહિનાથી હતી હોસ્પિટલમાં શરીર નહોતું છૂટતું. 1 મહિના પ્રમાણ અને આ આવ્યો કુદરતી હા અને હે નાથ એની મુક્તિ મળે. હે માં મારા ઉપર કરુણા કર. હે આદ્ય શક્તિ જગદંબા એ જ્યોતિ ઘડી ઘડી ન કરવાની હોય એ જીવની ભક્તિ. બોલો ગોરધનભાઈ હવે કંઈક થોડુંક સત્સંગ કરો. કઈ